जय हिंद विद्यार्थी मित्रों। આપણે સ્વાધ્યાય 8.2 ના 1 થી 4 દાખલા જોયા હતા, બરાબર। આજે જોઈશું આજે પ્રશ્ન 5। એક વીસીઆર અને ટીવી રૂપિયા 8000 નું એક એમ ખરીદવામાં આવ્યા। દુકાનદારને વીસીઆર પર 4% ની ખોટ ગઈ અને ટીવી પર 8% નો નફો થયો। તો આ વ્યવહારમાં થયેલ નફો કે ખોટ ટકાવારીમાં શોધો, બરાબર। પહેલા આપણે વીસીઆર નું જોઈશું અને પછી ટીવી નું જોઈશું। ચાલો, એક વીસીઆર, બરાબર। હવે વીસીઆર ની ખરીદ કિંમત કેટલી છે? 8000। અને એના ઉપર દુકાનદારને 4% ની ખોટ ગઈ। તો આપણે ખોટ જો રૂપિયામાં શોધવી હોય તો 8000 ના 4%, 8 ચોક 32, 320 રૂપિયા શું થઈ? ખોટ ગઈ। કોના ઉપર? વીસીઆર ઉપર, બરાબર। તો એની વેચાણ કિંમત કેટલી થશે? 8000 ઓછા 320 રૂપિયા બરાબર 0 ના 0, 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 3 જાય તો 6 અને 7680 રૂપિયા વીસીઆર ની વેચાણ કિંમત થઈ, બરાબર। હવે જોઈએ આપણે ટીવી। હવે ટીવી પણ કેટલાનું ખરીદ્યું છે? 8000 રૂપિયા। ટીવી ઉપર 8% નફો થયો, 8%, બરાબર। હવે આપણે શોધીશું નફો રૂપિયામાં। ખોટ હોય તો ખરીદ કિંમતમાંથી બાદ થાય, જ્યારે નફો હોય તો ખરીદ કિંમતમાં ઉમેરાય, બરાબર। એટલે ખોટ નફો રૂપિયામાં શોધીશું આપણે 8000 ના 8%, 64,640 રૂપિયા શું થયો? નફો। તો હવે આપણે ટીવી ની વેચાણ કિંમત શોધીશું। 8000 વત્તા 640 રૂપિયા નફો એટલે 8640 રૂપિયા થશે ટીવી ની વેચાણ કિંમત, બરાબર। હવે આપણે જોઈશું બંનેની ખરીદ કિંમત જોઈએ, બંનેની વેચાણ કિંમત જોઈએ। સરવાળો કરીએ, બંનેમાંથી જે વધારે હશે, ખરીદ કિંમત જો વધારે હશે તો ટોટલી વ્યવહારમાં ખોટ જશે અને વેચાણ કિંમત વધારે હશે તો વ્યવહારમાં નફો થશે, બરાબર। હવે વીસીઆર અને ટીવી ની ખરીદ કિંમત, તો ખરીદ કિંમત બંનેની છે 8000 એટલે 8000 વત્તા 8000 બરાબર 16000 અને વીસીઆર અને ટીવી ની વેચાણ કિંમત 7680 વત્તા 8640, ટોટલ સરવાળો કરીશું। 8 ને 4 12 2 વધી 1, 6 ને 6 12 ને 13 3 વધી 1, 8 ને 8 16320 રૂપિયા। વેચાણ કિંમત 16320 અને ખરીદ કિંમત 16000, તો શું થશે? નફો, બરાબર। આપણે અહીંયા એવું લખી શકીએ કે અહીં ખકી કરતા વેગી વધુ છે તેથી નફો થાય, બરાબર। ખકી કરતા વેગી વધુ છે તેથી નફો થાય, તો માટે નફો બરાબર વેગી ઓછા ખકી। વેચાણ કિંમત છે 16320 અને ખરીદ કિંમત છે 16000, તો કેટલો નફો થશે? 320 રૂપિયા। આ ઓલ ઓવર વ્યવહારમાં નફો, બરાબર। આપણને ટકાવારી કીધી છે તો નફો ટકાવારીમાં શોધીશું આપણે। નફો ટકામાં, તો નફો
છેદમાં વેચાણ કિંમત કે મૂળ કિંમત સોરી છેદમાં મૂળ કિંમત કે પડતર કિંમત આવે વેચાણ કિંમત આવે નહીં ગુણ્યા 100 નફો 320 મૂળ કિંમત 16000 ગુણ્યા 100 जीरो गया जीरो गया जीरो गया जीरो गया जीरो गया जीरो गया 16 दू 32 2% नफो थाय बराबर तो आ व्यवहाરમાં થયેલ નફો કે ખોટ ટકાવારી શોધો તો આ વ્યવહારમાં 2% નફો થશે લખી દઈએ એવું આ વ્યવહારમાં 2% નફો થશે બરાબર આ થયો આપણો પ્રશ્ન 5 અહીંયા પૂર્ણ થાય છે જો આ ટાઈપના જે મોટા દાખલા છે એ 4 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે મોટો દાખલો છે પણ કેવો છે ઈઝી દાખલો છે આ ટાઈપના દાખલા આપણે આગળ 6ઠા 7મામાં કરતા આવ્યા છે બરાબર હવે જોઈશું આપણે પ્રશ્ન 6 વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત પર 10% વળતર મળતું હતું તો એક ગ્રાહકને એક જોડી જીન્સ ₹1450 અને બે શર્ટ દરેકના ₹850 ની છાપેલ કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે બરાબર પહેલા આપણે જોઈશું જીન્સની કિંમત કેટલી છે એક જોડી જીન્સ કેટલા છે 1450 રૂપિયા અને એને બે શર્ટ લીધા છે દરેકના 850 તો એકના 850 છે એવા કેટલા શર્ટ લીધા છે બે તો શર્ટની કિંમત કેટલી થશે 850 ગુણ્યા 2 1700 રૂપિયા તો કુલ જીન્સ અને શર્ટની કિંમત 1450 વત્તા 1700 50 ના 50 7 ને 4 11 પતી પડીએ 3150 રૂપિયા કુલ કિંમત થઈ હવે એમાં 10% વળતર મળતું હતું તો વળતર કેટલા રૂપિયા થશે 3150 ના 10% 315 રૂપિયા વળતર મળ્યું છાપેલી કિંમત ઉપર વળતર મળ્યું બરાબર તો કેટલા રૂપિયા આપવા પડશે તો માટે ચૂકવવાની થતી રકમ બરાબર છાપેલી કિંમત ઓછા વળતર છાપેલી કિંમત છે 3150 અને વળતર છે 315 10 માંથી 5 જાય તો 5 4 માંથી 1 જાય તો 3 11 માંથી 3 જાય તો 8 અને 2 2835 રૂપિયા બરાબર તો કેટલા રૂપિયા આપવા પડશે માટે 2835 રૂપિયા આપવા પડશે બરાબર આ રીતે આપણો પાંચમો અને છઠ્ઠો દાખલો અહીંયા પૂર્ણ થાય છે તો આપણે એક દાખલો તો હોમવર્કમાં આપી શકીએ સાતમો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન 7 બરાબર પ્રશ્ન 7 તમારે હોમવર્કમાં કરવાનો છે હવે આગળ આપણે જોઈશું જીએસટી ને લગતો બીજો એક દાખલો આપણે એક ઉદાહરણ જોયું અને હવે આઠમો દાખલો જોઈશું જીએસટી ને લગતો છે એક ટીવી ની કિંમત ₹13,000 છે તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે ચાલો આપણે જીએસટી વાળો એક દાખલો જોઈશું આ થયો પ્રશ્ન 6 સાતમો હોમવર્કમાં છે અને આઠમો દાખલો જોઈએ જીએસટી વાળો
એક ટીવી ની કિંમત છે 13,000. ટીવી ની કિંમત બરાબર 13,000 રૂપિયા. બરાબર. તેના પર 12% જીએસટી છે. જીએસટી બરાબર 12%. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? બરાબર. તો પહેલા આપણે 13,000 ના જીએસટી ની કિંમત શોધવી. જીએસટી રૂપિયામાં શોધવું પડે. 13,000 ના 12%. 100 ને એટલે કે 13 ગુણ્યા 12 કરીશું. 3 એકા 3, 1 એકા 1, 3 દુ 6, 2 એકા 2. 156 એટલે કે 1,560 રૂપિયા. એ શું થયું? જીએસટી રૂપિયામાં થયું. હવે આપણે શું કરીશું? જેમ વળતર રૂપિયામાં શોધીએ છીએ ને પછી એને મૂળ કિંમતમાં ઉમેરી દઈએ તો શું મળે આપણને? વેચાણ કિંમત મળે. એ જ રીતે આપણે અહીંયા કેટલી રકમ જીએસટી સાથે કેટલી રકમ ચૂકવવી પડતી હશે? તો ચૂકવવાની થતી રકમ મૂળ કિંમત વત્તા જીએસટી. મૂળ કિંમત છે 13,000 વત્તા જીએસટી છે 1,560 રૂપિયા. બરાબર. તો 14,560 રૂપિયા જેટલી રકમ ચૂકવવી પડે. બરાબર. એ જ રીતે પ્રશ્ન 9 પણ તમે હોમવર્કમાં કરી શકો છો. 7 અને 9 માત્ર સ્વાધ્યાય 8.2 ના બે જ પ્રશ્ન હોમવર્કમાં આપવામાં આવ્યા છે. પ્રશ્ન 7 અને પ્રશ્ન 9. હવે જોઈએ આપણે પ્રશ્ન 10. મેં ₹5,400 માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 18% જીએસટી લાગ્યો હતો. ઓલરેડી લાગેલો જ છે. શેમાં? 5,400 પર લાગેલો જ છે. તો જીએસટી પહેલાની કિંમત શોધો. જીએસટી પહેલાની કિંમત શોધવાની છે. ચલો. હેર ડ્રાયર ની કિંમત જીએસટી સાથે 5400. હવે આપણે લખીએ કે ધારો કે હેર ડ્રાયર ની મૂકી 100 રૂપિયા છે. એમાં 18% જીએસટી ઉમેરીએ તો 18 રૂપિયા ઉમેરીએ તો 118 રૂપિયા જીએસટી સાથેની એની કિંમત થાય. બરાબર. 118 રૂપિયા જીએસટી સાથેની કિંમત કોની? હેર ડ્રાયર. તો આપણે ત્રિરાશિ મૂકીએ. બરાબર. જીએસટી સાથેની કિંમત અને અહીંયા મૂળ કિંમત. 118 એ જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો માટે 5,400 એ કેટલા મળે ને આપણને? મૂળ કિંમત 5,400 એ. બરાબર. તો અહીંયા આપણે ગણતરી કરીએ. 5,400 ગુણ્યા 100 છેદમાં 118. બરાબર. 118 છે. અહીંયા આપણે 50 દુ 100, 8 ને 1 9 ને 1 10, બે વડે ભાગ ચાલશે. 2 પંચા 10 અને 1 વધ્યો 2 નવા 18, 59 દુ અને અહીંયા 50 દુ. 2 ગયા 2 ગયા. બરાબર. હવે અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ ને ભાગ્યા 59 કરીએ તો આપણને એનો જવાબ મળશે. બરાબર. બંનેનું કરતા 4,576.27 રૂપિયા મળે છે. 4,576.27 રૂપિયા. તો આ જીએસટી વગરની કિંમત છે. બરાબર. એમાં પ્લસ તમે 18% જીએસટી કરો તો 5400 રૂપિયા થાય. આ થયો આપણો 10મો દાખલો. હવે જોઈએ આપણે પ્રશ્ન 11. આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. એક
વસ્તુ 18% જીએસટી સાથે ₹1239 માં ખરીદવામાં આવે છે, વસ્તુની છાપેલી કિંમત શોધો. આ જ રીતે છાપેલી કિંમત એટલે કે એની મૂળ કિંમત શોધવાની છે. સેમ આ જ રીતનો દાખલો છે, બરાબર. તો ધારો કે વસ્તુની છાપેલી કિંમત છે ₹100. કેટલા ટકા જીએસટી છે? 18%. આમાં પણ 18% જીએસટી છે, બરાબર. 18% જીએસટી, 100 ના 18% જીએસટી એટલે ₹18. ₹118 જીએસટી સાથેની કિંમત. ફરી ત્રિરાશિ જીએસટી સાથેની કિંમત અને છાપેલી કિંમત. 118 અંદર કેટલા છે? 1239. તો માટે 100 એ કેટલા? સોરી, અહીંયા 100 આવશે અને 1239 માટે 1239 ગુણ્યા 100 છેદમાં 118. બરાબર. અહીંયા આપણે 50 દુ, અહીંયા 59 દુ, 2 ગયા 2 ગયા. હવે 39 અને 12 1239. અહીંયા 59 છે ને અહીંયા 1239 છે. ચાલો એના છેદ ઉડાઈએ આપણે. ₹59 દો 8 15 21 59 21 9 દો 18 કે 5 10 ને 11 9 એકા 9 ને 5 એકા 5 21 પંચા 1050 ₹1050 જીએસટી થશે, બરાબર. અહીંયા આપણો સ્વાધ્યાય 8.2 પૂર્ણ થાય છે. એમાં બે દાખલા તમને હોમવર્કમાં છે, પ્રશ્ન 7 અને પ્રશ્ન 9. એ પૂર્ણ કરી દેજો અને અહીંયા પણ બોર્ડ પર જેટલા દાખલા ગણાયા છે એ પણ તમારે પૂર્ણ કરવાના છે. જય હિન્દ.